રાવણ જ્યારે સ્વર્ગલોકમાં ગયો ત્યારે તેની મુલાકાત થઈ રંભા જોડે, જે સ્વર્ગની અપ્સરા હતી અને સુંદર હતી. રાવણ તેને જબરજસ્તી પોતાની સાથે લઈ જવા માંગતો હતો. ત્યારે રંભા બોલી, હું નલ કુબેરની વાગ્દત્તા છું, તમારા મોટા ભાઈ કુબેરની પુત્રવધુ છું. હું તમારી પુત્રવધુના સમાન છું. મારા જોડે આવો અન્યાય ના કરશો. પરંતુ રાવણ ના માન્યો અને તેને રંભા જોડે દુષ્કર્મ આચર્યું. અને આ તે જ સ્થિતિ હતી જેનું વર્ણન ભગવદ્ ગીતામાં જોવા મળે છે. ભગવદ્ ગીતાના એક શ્લોક પ્રમાણે, જે લોકો ભોગ અને ઐશ્વર્યમાં ડૂબી જાય છે તેની ચેતના નષ્ટ થઈ જાય છે. જ્યારે નલ કુબેરને આ વાતની ખબર પડી તો તેમને રાવણને શ્રાપ આપી દીધો કે આજ પછી તે કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ તેને અડવાની પણ કોશિશ કરશે તો તેના માથાના ટુકડે ટુકડા થઈ જશે. બસ આ એ જ શ્રાપ હતો જેના કારણે તે માતા સીતાને હાથ પણ નહોતો લગાવી શક્યો. અને આ તેની મર્યાદા ન હતી, ડર હતો, એ પણ શ્રાપનો. તો હવે પછી કોઈ રાવણને પરમ જ્ઞાની અને પરમ ભક્ત કહે તો યાદ રાખજો કે તેની શ્રદ્ધા નહીં પરંતુ તેની વિકૃતિ જ તેના મોતનું કારણ બની હતી. કેમ કે જ્યારે કામ અને અહંકાર એક સાથે ભેગા થઈ જાય છે ત્યારે ભગવાન પણ રામ બનીને ધરતી પર અવતરિત થાય છે. મિત્રો, આવા જ રોચક વિડીયો જોવા માટે અમને ફોલો અને સબસ્ક્રાઇબ અચૂક કરો. ધન્યવાદ.